સાવલી ડેસર તાલુકાના 4 પોલીસ મથકમાં પ્રોહિબિશન અંતર્ગત કબજે કરવામાં આવેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। આ તમામ દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। સાવલી પોલીસ મથક, ડેસર પોલીસ મથક, ભાદરવા પોલીસ મથક અને મંજુસર પોલીસ મથક, આ 4 પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુના અંતર્ગત 1 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જે જપ્ત કરવામાં આવ્યો હોય તેનો નાશ કરવામાં આવ્યો છે। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ 1 કરોડ ઉપરાંતના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાય। 4 પોલીસ મથકે અલગ અલગ 42 જેટલા ગુનામાં કબજે કરવામાં આવેલો 1 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જેનો નાશ કરાયો છે। મંજુસર જીઆઈડીસીમાં આવેલ બાયોટેક પાર્કમાં પ્રાંત અધિકારી, વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક સહિત નશાબંધી અધિકારી તેમજ દરેક પોલીસ મથકના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ તમામ દારૂના જથ્થાનો નાશ કરાયો છે। આજરોજ વડોદરા ગ્રામ્ય ડિવિઝન હેઠળ સાવલી પોલીસ સ્ટેશન, મંજુસર પોલીસ સ્ટેશન, ભાદરવા પોલીસ સ્ટેશન તથા ડેસર પોલીસ સ્ટેશન 4 પોલીસ સ્ટેશનના ટોટલ 42 ગુનાના કુલ દારૂના નંગ 62,626 જેની કુલ કિંમત છે 1,76,83,128 જે દારૂને આજે માનનીય જે એસડીએમ સાવલી સાહેબની અધ્યક્ષસ્થાને અને નશાબંધીના અધિકારીની હાજરીમાં તથા સંલગ્ન પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓની હાજરીમાં આજે જે એસઓપી પ્રમાણે દારૂનાશ કરવામાં આવેલ છે।